માણસ બુદ્ધિવાળો હોય જરૂરી નથી. આપણે ઘણી વાર જોઈએ, ઘણાને એમ લાગે કે આને ક્યાંથી આટલું થઈ ગયું, આનામાં તો જરાય બુદ્ધિ નથી. અને ઘણા બુદ્ધિવાળા લોકો બિચારા ક્યારે જીવનમાં તકો જ ન મળે, એને બિચારા એમને એમ ગુજરી જાય. એ તો એવા હોશિયાર હોય. અચ્છા, તો બુદ્ધિથી મળે તેવું જરૂરી નથી. કોઈ કે મહેનતથી મળે, અરે તો રોડ પર કામ કરનારા મજૂર કેટલી મહેનત કરતા હોય. જો મહેનતથી જ સુખી થવાતું હોત તો એ વધારે સુખી હોવો જોઈએ. ન મહેનતથી મળે ન બુદ્ધિથી મળે, આ તો પુણ્યોથી મળે છે. પાલન કરનારા ભગવાન છે. આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન કરે. એટલે કોઈ ગમે તેટલા લોજિક આપે, ગમે એટલા તર્ક વિતર્કો આપે કે આમ નહીં થાય, આમ નહીં રે, દુનિયામાં આવું જતું રહેશે, પણ પરમાત્મા ચલાવનારો છે. બને તો જીવનમાં એ રીતે જીવવું કે પરમાત્માના કાર્યોમાં આપણે વિક્ષેપરૂપ ન થઈએ. વિક્ષેપરૂપ એટલે કુદરતને હેરાન નહીં કરવી. આ અનેક પ્રકાર, એટલે ખાલી જેમ પ્રકૃતિની વાત છે એમ દરેક એનર્જીની વાત છે. હું તો ત્યાં સુધીની વાત કહું, સીધી વાત સમજો, તમે એફોર્ડ કરી શકો એવા હો છતાંય કોઈ વસ્તુને વેસ્ટ નહીં કરવી. ભલે ધર્મશાળાના રૂમના બધા પૈસા ચૂકવ્યા હોય છતાંય નીકળતી વખતે પંખો બંધ કરી દઈએ તો સારી વાત છે. ક્યાંક એનર્જી તો જાય છે. એટલે મૂળ વાત, ભલે આપણે એફોર્ડ કરી શકતા હોય છતાંય વેસ્ટ કરવાનો અધિકાર આપણને એમ થાય કે હવે આટલું જમવા ફેંકી દેવામાં શું છે, પણ ક્યાંક આનાથી કોઈનું પેટ ભરાઈ શકે એમ હતું. તો દુનિયામાં ભગવાનના સંચાલનમાં મદદરૂપ થવું એ પણ એક સેવા જ છે. પાલન એ કરે અને લય એ કરે, વિસર્જન એ કરે. પણ દરેક વિસર્જન, અને વિસર્જનમાં ભગવાનનો ક્રોધ નથી હોતો, નફરત નથી હોતી, એ પણ નવસર્જનની શરૂઆત રૂપ છે વિસર્જન. અને એટલા માટે ભગવાન લય કરે એમાં પણ ભગવાનનો ક્રોધ નહીં માનો. નવસર્જનની જેમ વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી. પાંદડા ખરે, આપણને એમ લાગે લો ખરી ગયા, અરે ના, એ જ જગ્યાએ નવા પાન ઉગવાના છે. આ જ વિવિધતા ભગવાનના સર્જનમાં છે. તો અચ્છા, જગતનું સર્જન પાલન લય કરે છે તો બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા હોય. જે બહુ આમ કર્મવાદી, પુરુષાર્થવાદી, બહુ ઊંચા પદ ઉપર પહોંચી ગયા હોય, સ્વભાવના બહુ આકરા થઈ જાય, એમની સહજતા ગુમાવી દે. તો ભગવાન આવું કામ કરે તો સ્વભાવ કેવો? તો કે આમના જેવો સ્વભાવ તો દુનિયામાં કોઈનો નથી. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ ત્રિવિધ તાપોને હરી લેનારા છે. જો એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, તમને સંજોગો દુખી કરે તો વાંધો નહીં, પણ સ્વભાવથી દુખી ના થતા. હાલાત દુખી કરે તો સમજમાં આવે કે ચલો આના સંજોગો આવા, પરિસ્થિતિ આવી, પણ સ્વભાવથી દુખી થવું એનો અર્થ પોતાનો પગ કુલાડીમાં જાતે મારો. ઘણા લોકોને મેં જોયા, ભગવાને બધું અનુકૂળ કરી આપ્યું છતાં પોતાના સ્વભાવને કારણે દુખી હોય. દુઃખ ઉભા કરે જાતે કરી. હવે જે પોતે જ દુઃખ ઉભા કરતા હોય એને સુખી બીજો બહારનો આવીને કોણ કરી જવાનું? વચ્ચે બે પતિ પત્ની આવેલા, મને કે કોઈએ કંઈક કરી નાખ્યું છે, અમે બંનેમાં બહુ ઝઘડો થાય છે. ઝઘડો કોણ? તમે બંને જ કરો છો ને. નક્કી કરી લો કે નથી ઝઘડવું, કોઈ કંઈક કર્યું છે એટલે શાંત. પણ એને તો વિધિ કરાવીને ત્રીજો શાંતિ લાવે ને એવું જ જોઈએ છે. મેં તો આવું કેમ? જેમ ઝઘડો છો તમે બંને, તમને એમ છે કોઈએ કર્યું છે, તમે નક્કી કરજો કોઈએ કર્યું છે, હવે તો નથી ઝઘડવું, નક્કી કરી લો એટલે શાંતિ. પેલું બ્રાહ્મણ શાંતિ કરે એના કરતા તમે ગ્રહ શાંતિ જાતે ઘરે કરો તો આપણે ગ્રહ શાંતિ થઈ જાય. હા, વિધાન છે ભૂદેવો દ્વારા આ પ્રકારની શાંતિ, નવગ્રહ, બધા વિધાનો છે, પણ આપણે જ ઊભું કરીને પછી આરોપ બીજા. એટલે આપણને એમ છે કે મને સુખી બીજો કોઈ કરી જશે, મને શાંત બીજો કોઈ કરી જશે, મારું કોઈ ત્રીજો આવીને ગોઠવી જશે. આ જે ત્રીજાની રાહ જોઈએ છે ને, બસ એમાં જ દુખી છે. જે દિવસે જેની જોડે ક્લેશ થાય છે એની જોડે બેસીને સમાધાન કરી લઈશું. અને તમે જો પ્રાચીન કાળમાં મહાભારત આદિના યુદ્ધમાં સૂર્યાસ્ત થયા પછી તો યુદ્ધે નહોતા કરતા. કમથી કમ ઘરે તો એવું નક્કી કરો કે સૂર્યાસ્ત થયા પછી લડવું નહીં. આપણે એટલું તો નક્કી કરીએ, બીજું તો કઈ નહીં. મહાભારતના યુદ્ધમાં સૂર્યાસ્ત થઈ જાય ને પછી બહુ સૌથી મોટા દુશ્મન હોય તો હથિયાર મૂકીને ચર્ચા કરે, વાતો કરે. ચલો મહાભારત થી બીજું કઈ ના શીખ્યા તો આપણે આટલું તો શીખીએ કે સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ કરવું નહીં, બંને પોતપોતાના હથિયારો મૂકી દેવા. કેવું સરસ થઈ જાય.
હવે આમાં કોઈ શ્લોક યાદ કરવાની જરૂર ખરી? આમાં કોઈ મંત્ર યાદ કરવાની જરૂર ખરી? આમાં કોઈ માળા ફેરવવાની જરૂર ખરી? બસ આટલું શીખી જાઓ મહાભારતથી, તોય ઘણું છે. ખાલી સાંજ સુધારીએ ને તોય ઘણું છે. ચલો દિવસ તો બીસી થાય. શરૂઆત આનાથી તો થાય. હવેનો સમય વાત કરવાનો સમય છે, દુઃખી રહેવાનો સમય નથી. નથી ગમતું તો બેસીને વાત કરો કે તારું આ નથી ગમતું, મને આ ગમે છે, જો આમ કરીશ તો મને ગમશે. પેલું મોઢું ફુલાવીને આખો દિવસ ફર્યા કરે, મને કોઈ સમજતું નથી, સમજી શકતું નથી. ચોખ્ખું કહી દે ને શું દુખે છે. 24 કલાક બગાડે, વાતમાં કઈ ના હોય. એ તો બેસીને વાત કરી દે કે મને આ નથી ગમતું, મને આ ગમે છે. તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી. ભગવાનનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપોને હરી લેનારા અમારા ઠાકોરજી છે. એ બધું જ જોઈ શકે, ભક્તને દુખી ન જોઈ શકે. અને એટલા માટે જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવે ને ત્યારે બહુ બીજે ફાંફા મારવા કરતા ઠાકોરજી પાસે બેસી જાઓ. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી. ગમે ત્યાં ભટકવા કરતા ભગવાન પાસે બેસો. ભગવાન દુઃખના હરતા છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એક ક્લેશને હરી લેનારા છે ઠાકોરજી. દુનિયામાં દુનિયાના લોકો મદદ કરનારા છે, દુઃખ હરતા નથી. કોઈ પણ તમારી મદદ કરીને ગેરંટી ના આપી શકે કે આનાથી તારું દુઃખ જશે. એમ કે તારી મદદ કરું, મારાથી બને એટલી બધી મદદ કરું, પણ દુઃખ દૂર કરવાની ગેરંટી ભગવાન સિવાય બીજું દુનિયામાં કોઈ ના આપી શકે. દુઃખ હરતા ભગવાન છે. તાપત્રય વિનાશાય. અને ત્રિવિધ પ્રકારના તાપ. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે ભગવાન પાસે માંગી લો, વાંધો નથી. કદાચ નિષ્કામ, કારણ કે વૈષ્ણવ જાય તોય ક્યાં જાય? પ્રભુ કોને કહીએ આ દિલની વાત? ઉત્તરા જયારે પરણીને આવી ને અને દ્રૌપદી પાસે આવી વંદન કરવા લાગી, ત્યારે દ્રૌપદીએ કહ્યું કે ઉત્તરા, દ્રૌપદીના પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા, કહ્યું કે તું અમારા ઘરે આવી રહી છે, તો પહેલા કોને પગે લાગીશ? તો કહ્યું કે ઘરમાં જે મોટા હોય એને પહેલા પગે લાગીશ. તો બતાવો ઘરમાં મોટું કોણ આપણા ઘરમાં? તો કહું કે યુધિષ્ઠિરજી મોટા છે, ભીમ મોટા, અર્જુન મોટા, મારા પાંચે જે સસુર છે બધા મોટા છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું, બેટા આ કહેવાતા મોટાઓ બધાને મેં જોઈ લીધા છે. યુદ્ધ ક્રીડામાં જ્યારે મારા ચીર ખેંચાતા હતા, પુકાર પુકાર કરી કરીને ચરણોમાં પડી બધા માથું ઝુકાવીને બેસી ગયેલા. બેટા જીવનમાં કોઈ સંકટ આવે તો આ કહેવાતા મોટાઓ પાસે નહીં, દ્વારિકાના નાથનો પુકાર કરજે, કારણ કે એણે જ આવીને મારી રક્ષા કરી. અને એટલા માટે જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ને અને કરોડો સૂર્યો બાળતા હોય એ રીતે જ્યારે બ્રહ્માસ્ત્ર બાળવા લાગ્યું ઉત્તરાના ગર્ભને, ત્યારે કહેવાતા લૌકિક મોટાઓ પાસે નથી દોડી ઉત્તરા. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. ભગવાનના નામનો પુકાર કર્યો છે. બાળકોને બી બને તો એવા સંસ્કાર આપજો કે જો જીવનમાં ક્યારેય કોઈ પણ સંકટ આવે ને ગમે ત્યાં ફાંફા મારવા કરતા ઠાકોરજીને પ્રણામ કરજે, વંદન કરજે. અને પ્રભુને કરેલું વંદન ક્યારે નકામું જતું નથી. જો તમે કોઈ પાઠ, ગ્રંથ, સ્તોત્ર, માળા આ બધું ન કરી શકો ને તો રોજ ઠાકોરજીને દંડવત કરો, એ પણ એક ભક્તિ છે. વંદન પણ ભક્તિ છે. નવદા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ખાલી દંડવત વંદન કરો, એ પણ ઘણું છે. અમારા ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, प्रणत देही नाम पाप कर्षणम, आपके चरणारविंद कैसे हैं? जो उनको वंदन करता है, प्रणत प्रकर्षेण वंदन जो करता है, उनके पापों का कर्षण कर लेने वाले. वंदन करवाથી સૌથી પહેલું એ થશે તમારા જેટલા અપરાધ હશે એ બધા બળી જશે. પાપ મુક્ત થવા માટે આ ગંગાજી વહી રહ્યા છે, આપણે સ્નાન કરીએ છીએ, શું છે? પ્રભુનું ચરણોદક જ છે. વામનમાંથી ભગવાન વિરાટ થયા અને બ્રહ્માજીએ પ્રભુનું ચરણ પખાર્યા અને કમંડળમાં જે જળ ભર્યું એ જ તો ગંગાજી રૂપે વહ્યું છે. આપણે કહીએ ને પાપ મોચીની ગંગાજી છે. ગંગા ચરણનો પ્રભાવ છે. તમારે આ ગંગા તમારા ઘરે પણ વહે છે. જ્યાંથી આ ગંગા નીકળી છે એ ગંગોત્રી ઠાકોરજીના ચરણારવિંદ રૂપ તમારા ઘરે પણ બિરાજે છે. અને એટલા માટે ત્યાં જો વંદન કરશો પાપ જશે.
અને પ્રભુના ચરણારવિંદ એ કલ્પ વૃક્ષ છે. તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે. અને એટલા માટે બીજું કાંઈ ન કરી શકો જીવનમાં. જ્યારે પણ કોઈ પણ પ્રકારના પાપ તાપ પ્રગટ થાય, કારણ કે તાપ શેમાંથી પ્રગટ થાય છે? પાપમાંથી. અને પાપને માંથી મુક્ત કરનારા પ્રભુના ચરણારવિંદ છે. અને એટલા માટે પાપ સમાપ્ત થાય તો તાપ પણ જતા રહે. એટલે પ્રભુને વંદન કરો દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવે. એ સુખના અંતમાં હોય કે દુઃખના અંતમાં હોય કે દેહના અંતમાં હોય, વંદનીય તો એ જ છે. દુનિયાના લોકો અફસોસ પ્રગટ કરી જશે, દુઃખ અભિવ્યક્ત કરી જશે, મદદ કરવા દોડશે, પણ એ કેટલું મદદ કરી શકવાના? તમારું ભાગ્ય તો બદલવા સમર્થ નથી. ભાગ્ય બદલવા સમર્થ કોઈ હોય તો એ ઠાકોરજીના ચરણારવિંદ છે. અને એટલા માટે તાપત્રય વિનાશાય, એ વિનાશ કરી નાખે છે ત્રિવિધ તાપના. દુઃખ જીવનમાં આવવાના, રોકી નથી શકાતું. દુઃખને રોકી ન શકાય. ઘણા લોકો કે બધું ગોઠવાઈ જાય ને પછી સેવા પધરાવું ને પછી બધું કીર્ત ભજન ચાલુ કરું. તો કોનું ગોઠવાઈ ગયું છે આપણું ગોઠવાવું? કોઈ દરિયા કિનારે ઉભો રહે 1 કલાક 2 કલાક 3, કોઈ પૂછ્યું કે શેની રાહ જુએ છે? ના, કે ના, દરિયાના મોજા રોકાય ને પછી નાવું. તો કે આ દરિયામાં તો મોજાઓ ચાલતા જ રહેવાના. એમ સુખ અને દુઃખના મોજાઓ આ સંસાર સાગરમાં ચાલતા જ રહેવાના. તો જે રાહ જોતા રહ્યા એ કરી ન શક્યા, પણ જે કરવા લાગ્યા ને, ઠાકોરજી એમનું બધું જ ગોઠવી આપે. અને એટલા માટે શરૂ કરી દો. તમારે ઠાકોરજી પધરાવા છે, તમારે માળા કરવી છે, તમારે પાઠ કરવા છે, જે નિયમ લેવા છે. તમે તપોભૂમિમાં આવ્યા છો, તમે ભાગવતજીની આગળ બેઠા છો. હવે કોઈની રાહ ન જુઓ. ભક્તિ કરવામાં કોઈની રાહ જોવી નહીં. અને લૌકિક સુખ ભોગવવામાં બધાને વાટીને ભોગવવું. અલૌકિક સુખ લેવું હોય તો પ્રતીક્ષા નહીં કરવી, શરૂ કરી દેવું. કારણ અવસર બેર બેર નહીં આવે. આ અત્યારે જે માહોલ છે પાછો કોણ જાણે મળે ન મળે. જેમ ગઈ કથામાં અહીંયા જે આવી શક્યા, આ કથામાં ના આવી શક્યા. ભલે એમની પ્રતિકૂળતા હોય, આયોજકની પ્રતિકૂળતા હોય, કે કોઈ પણ રીતે એ લાભ ના મળે. જરૂરી થોડી છે. અને એટલા માટે જે ક્ષણોમાં આપણે અહીંયા છીએ એ એક એક ક્ષણોને જીવીને જવું છે. એ ક્ષણોને ગુમાવવી નથી. કારણ કે જે ક્ષણોને સંસ્મરણમાં તમે ફેરવી દો છો ને, એ ક્ષણો તમારી થઈ જાય છે. યાદમાં ફેરવી દો. તમને એમ કહું, તમારે 60 વર્ષને યાદ કરો જૂના, તો તમે એમ યાદ કરો સવારે ઉઠતો, ચા પીતો, નાસ્તો કરતો, ઓફિસ જતો, પાછો ના. જે જે ક્ષણો યાદ બની ગઈ છે, સંસ્મરણો બની ગઈ છે, એ તમારા 60 વર્ષ છે. એમ સમયને પોતાનો કરી લેવો હોય તો ક્ષણોને સંસ્મરણોમાં ફેરવી દો. કે બસ આ 7 દિવસ કથાના મારા હતા, મેં એ દિવસે કથા કરાવી, મેં આમ કરાવ્યું, મેં આમ. જે દિવસે તમે સત્કર્મ કર્યું એ તમારી યાદ બની ગઈ, એટલે એ સમય તમારો થઈ ગયો. બાકી સમય ક્યારેય કોઈનો થતો નથી. ઘડિયાળ બંધ કરી દેવાથી સમય ક્યાં રોકાઈ જાય છે? નળમાં પાણી ટપકતું હોય, નળ બંધ કરીને પાણી રોકાઈ ગયું, એમ ઘડિયાળ બંધ કરી દો તો સમય રોકાઈ જાય? ના, એ તો સરે જ છે, એ તો જાય છે, થઈ જ રહ્યું છે. જ્યારે પણ તમે સત્કર્મ કર્યા, એ સત્કર્મોનો સમય આપણો થઈ જાય. જ્યાં જ્યાં પણ જે રીતે પણ જેને પણ લાભ લીધો હોય. પણ આ સંસ્મરણ છે, આ સમય નથી, સંસ્મરણ છે. આ કેવલ કોઈ તારીખો નથી, આ કેવલ કલાકો નથી, આ કેવલ મિનિટો નથી. આ સમય તમારો છે. આ છે સમય પર જીત આપણી. કે કથા સમય પર જીત આપે. આ જીત છે, સમય આપણો થઈ જાય છે. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરી લેનારા પ્રભુ છે. અને એટલા માટે જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારના તાપ આવે, દુઃખ આવે, બીજે બધે ફાફા મારવા. ઉત્તમ ભક્ત તો એ છે જે માંગે નહીં, જે શ્રમ ના આપે. પણ આપણે એવા ઉત્તમ નથી. ભગવાને તો આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ચ જ્ઞાની ભરત હર્ષભ, 4 પ્રકારના ભક્તો જ કયા છે. ચતુર્વિધા ભજન્તે મામ, આ 4 ભક્તો છે. તો આર્ત પણ ભક્ત છે. કારણ કે ભક્ત સમર્પણ કર્યા પછી ક્યાં જાય, કોને કહે? ભગવાન સિવાય કોને કહી શકે? તો તાપત્રય વિનાશાય. અચ્છા, તો જે સચ્ચિદાનંદ છે, જે જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે, જે આવું કૃપાળુ છે કે ભક્તોના ત્રિવિધ તાપ હરી લે છે, તેઓ પરમાત્મા છે કોણ? કહ્યું, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ નથી,
નુમઃ છે. નુમ ધાતુ પ્રશંસાના અર્થમાં છે, નુમ સ્તુતિના અર્થમાં છે. સંસ્કૃતમાં નુમ ધાતુ એટલે હું એમની સ્તુતિ કરું છું, નમન કરું છું એવો અર્થ ન થાય, સ્તુતિ કરું છું એમ અર્થ થાય, સ્તુત્યાત્મક. પણ અન્ય સ્થાનોમાં નમનનો પણ ભાવ કર્યો. શ્રી કૃષ્ણ, આ શ્રી કૃષ્ણ કેવા છે, કોણ છે? કૃષ્ણાશ્રયમાં પણ મહાપ્રભુજી સમજાવે છે એ સર્વસમર્થ છે. એ સર્વસમર્થ છે અને સર્વ પ્રકારના દુઃખોને દૂર કરનારો છે. એવા શ્રી કૃષ્ણને જાણવા. પ્રભુ સર્વસમર્થ હોય એમ પણ મહાપ્રભુજીએ કહ્યું. તમે જેના શરણે આવ્યા છો ને એ સર્વસમર્થ છે, અને એટલા માટે શરણે ગયા પછી કોઈ સંશય નહીં રાખો. શ્રી કૃષ્ણાય, કૃષ્ણ કોણ? કૃષ્ણ શબ્દની બે રીતે વ્યાખ્યા થઈ શકે. એક તો કૃષિર્ભુવાચકો શબ્દ નશ્ચિન નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણિત્ય વિધીયતે. જે સદાનંદ છે, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે, એ શ્રી કૃષ્ણ છે. અને કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે કર્ષણ કરનારો છે એ કૃષ્ણ છે. એટલે કે જેનામાં આકર્ષણ અને આનંદ બંને સમાયેલા છે એ શ્રી કૃષ્ણ છે. એ આનંદ રૂપ પણ છે, એટલે કે એને ભજતા જ આનંદ બોળ તરબોળ થઈ જશો, આનંદ વ્યાપી જશે. ભગવાન કર્ષણ કરનારા છે, બીજે બધે મન લગાડવું પડે. ભગવાન એવા છે શ્રી કૃષ્ણ, એને જોતા જ મન એનું થઈ જાય. એટલે જ એનું નામ મનોહર છે ને, મનને હરી લેનારો છે. એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ, એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. જો ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું અંગ પ્રણામ છે. પણ વિચિત્રતા તમે જુઓ, ભારતની કોઈ પણ એવી સ્કૂલ છે કે જેમાં પ્રણામ કરતા શીખવાડતા હોય? ઉભા થતા શીખવાડ. પણ સ્ટેન્ડઅપ એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અભિવાદન છે, વંદન એ આપણી સંસ્કૃતિનું અભિવાદન છે. પણ એક કરુણા એ વાતની છે કે ભારતની કોઈ સ્કૂલમાં વંદન કરતા, બાકી વિદેશના લોકોએ ભારત કીધું કહો ઇન્ડિયન છો તમે, તમને પ્રણામ કરશે. ભારતને ઓળખાય જ પ્રણામથી, પરિચય જ એનો પ્રણામ છે. પણ તકલીફ એ કે કોઈ પણ સ્કૂલમાં બાળકોને પ્રણામ નથી શીખવાડતા. આપણે ઉભા થતા, સલ્યુટ કરતા કે બીજું બધું શીખવાડીએ, પણ આપણે ત્યાં અભિવાદન પ્રણામથી થાય છે.